નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? વિદ્યાર્થીઓ, આપણે પાર્ટ 1 ની અંદર અભ્યાસ કરી ચૂક્યા છીએ યુઝ ઓફ ફોરના ઉપયોગો. તો વિદ્યાર્થીઓ, પાર્ટ 2 ની અંદર આજે આપણે વાત કરવાની છે યુઝીસ ઓફ સિન્સના ઉપયોગો. વિદ્યાર્થીઓ, મેં તમને પાર્ટ 1 ની શરૂઆતમાં જ કીધું હતું કે ફોર એટલે પણ થી અને સિન્સ એટલે પણ થી. વિદ્યાર્થીઓ, બંનેનો ગુજરાતી અર્થ થી થશે, પણ ફોર છે એ અનિશ્ચિતતાના ભાવને અભિવ્યક્ત કરે છે અને જ્યારે સિન્સ એ નિશ્ચિતતાના ભાવને અભિવ્યક્ત કરે છે. ચાલો જોઈએ, વિસ્તારથી ચર્ચા કરીએ. જો સ્ક્રીન પર લખેલું છે, સિન્સ ઇઝ યુઝડ બિફોર ડેફિનાઇટ પીરિયડ ઓફ ટાઈમ. સિન્સ વપરાય છે પહેલાં કે જે નિશ્ચિત સમય હોય, નિશ્ચિત સમયગાળો હોય તેની પહેલાં વપરાય છે. સિન્સ ઇઝ યુઝડ બિફોર પોઈન્ટ ઓફ ટાઈમ કે જે નિશ્ચિત સમય રહેલો હોય, નિશ્ચિત અવધિ રહેલી હોય ત્યારે સિન્સ વપરાય છે. સિન્સ ઇઝ યુઝડ બિફોર, સિન્સ પહેલાં વપરાય છે. રૂલ નંબર 1 જોઈએ, નેમ ઓફ ધ ડેઝ, દિવસના નામોની પહેલા. વિદ્યાર્થીઓ, પાર્ટ 1 ની અંદર રૂલ નંબર 3 માં મેં તમને કીધું હતું કે નંબરલ એડજેક્ટિવ્સ પ્લસ ડેઝ હોય. કોઈ એમ કે હું સુરેન્દ્રનગરમાં 4 દિવસથી રહું છું, તો 4 દિવસથી, તો ફોર ડેઝ. પણ 4 દિવસ પહેલાં કયો વાર હતો? તો સોમવાર. તો થશે સિન્સ મંડે. એટલે કે દિવસનું નામ રહેલું હોય એ નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. એટલે સિન્સ મંડે, સિન્સ ટ્યુઝડે. જોઈએ વિદ્યાર્થીઓ, રૂલ નંબર 2, નેમ ઓફ ધ મંથ્સ. જેમ કે કોઈ વિદ્યાર્થી એમ કે સર, હું આ શાળામાં 6 મહિનાથી અભ્યાસ કરું છું. 6 મહિનાથી, તો શું થશે? ફોર 6 months. પણ 6 મહિના પહેલાં કયો મહિનો હતો? તો એ મહિનાનું નામ હોય તો સિન્સ જૂન મહિનાથી, તો એ નિશ્ચિત થઈ જશે. જેમ કે સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી. જોઈએ રૂલ નંબર 3. વિદ્યાર્થીઓ, નેમ ઓફ ધ યર્સ, વર્ષોનું નામ હોય. જેમ કે સિન્સ 1980, સિન્સ 1990. વિદ્યાર્થીઓ, મેં તમને પાર્ટ 1 ની અંદર જ કીધું કે હું સુરેન્દ્રનગરમાં 25 વર્ષથી રહું છું. તો શું થશે? આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર ફોર 25 years. પણ વિદ્યાર્થીઓ, 25 વર્ષ પહેલાં એટલે 1992ની સાલ. તો થશે આઈ હેવ બીન લિવિંગ ઇન સુરેન્દ્રનગર સિન્સ 1992. વિદ્યાર્થીઓ, કોઈ સાલનું નામ હોય તો એ નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. રૂલ નંબર 4 જોઈએ, નેમ ઓફ ધ પાર્ટ્સ ઓફ ધ ડે. દિવસના પ્રહરોના નામની પહેલા દિવસના અલગ અલગ ભાગો કે જેને પ્રહરો કહીએ છીએ
એ અલગ અલગ ભાગના નામની પહેલાં પણ સિન્સ વપરાય છે. કોઈ વિદ્યાર્થી હોય અને એમ કહીએ કે આ વિદ્યાર્થી 5 કલાકથી વાંચી રહ્યો છે. 5 કલાકથી વાંચી રહ્યો છે, સમજવા માટેની વાત છે. તો શું થશે? હી હેઝ બીન રીડિંગ ફોર 5 hours. પણ 5 કલાક પહેલાં શું હતું? તો 5 કલાક પહેલાં સવાર હતી. તો શું થશે? હી હેઝ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. સવારથી એટલે સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન, સિન્સ ઇવનિંગ, સિન્સ નાઇટ, સિન્સ મિડનાઇટ, સિન્સ ડોન. પરોઢિયું એના માટે વપરાતો શબ્દ DAWN. સિન્સ ડે બ્રેક, આખી સવાર. જે પણ વહેલી સવારના ને સૂચવવાના અર્થે સિન્સ ડે બ્રેક કે જે સવારનો સમય સૂચવે છે. સિન્સ સનરાઈઝ, સિન્સ સનસેટ, સિન્સ ડસ્ક સંધ્યાનો સમય, સાંજનો સમય, સિન્સ ટ્વાઇલાઇટ સંધ્યાકાળ, ઝાંખું અંજવાળું, સાંજનો સમય. તો આવા દિવસના અલગ અલગ ભાગોના નામ રહેલા હોય તો ત્યારે પણ સિન્સ વપરાય છે. જે આવા દિવસના અલગ અલગ ભાગોના નામ, પ્રહરોના નામ નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે. જોઈએ વિદ્યાર્થીઓ રૂલ નંબર 5. ઓફ ક્લોક, AM, PM જેવા શબ્દો જે સમયના ભાવને અભિવ્યક્ત કરતા હોય. મેં હમણાં કીધું કે આ વિદ્યાર્થી 5 કલાકથી વાંચી રહ્યો છે, પણ 5 કલાક પહેલાં કેટલા વાગેલા? તો 5 કલાક પહેલાં સિન્સ 5 ઓફ ક્લોક, 5 વાગ્યાથી ઘડિયાળનો સમય હોય. AM, PM ઓફ ક્લોક જેવા અર્થે તો પણ સિન્સ વપરાય છે. સિન્સ 7 PM, સિન્સ 6 AM, સિન્સ 6:30 AM. વિદ્યાર્થીઓ આગળ જોઈએ રૂલ નંબર 6. યસ્ટરડે, લાસ્ટ નાઇટ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ જેવા કે વિદ્યાર્થીઓ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. યસ્ટરડે હોય તો નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત કરે છે, તો સિન્સ આવશે. લાસ્ટ નાઇટ જોયું નીચે લખેલું છે સિન્સ યસ્ટરડે, સિન્સ લાસ્ટ નાઇટ છેલ્લી રાત, સિન્સ લાસ્ટ મંથ. આમ મંથ હોય ને વિદ્યાર્થીઓ તો 4 આવશે. એક મંથ હોય, એક મહિનાની વાત હોય, અ મંથ, તો 4 આવશે. પણ છેલ્લો મહિનો, છેલ્લું વર્ષ તો સિન્સ વપરાશે. સિન્સ લાસ્ટ મંથ, સિન્સ લાસ્ટ યર. વિદ્યાર્થીઓ આગળનો રૂલ જોઈએ. રૂલ નંબર 7. નેમ ઓફ ધ સિઝન્સ, ઋતુઓના નામની પહેલા. જેમ કે સિન્સ સ્પ્રિંગ વસંત ઋતુ, સિન્સ વિન્ટર શિયાળાથી, સિન્સ સમર, સિન્સ મોન્સૂન, સિન્સ ફોલ શરદ ઋતુ, સિન્સ ઓટમ પાનખર ઋતુ. વિદ્યાર્થીઓ તમને એમ લાગે કે સર આ કઈ રીતે? ઋતુનું નામ હોય શિયાળાથી, જોતા તો એમ લાગે કે આ અનિશ્ચિત છે.
વિદ્યાર્થીઓ, તમારાથી ભૂલ ન થાય એટલે જ આપણે તલસ્પર્શી અભ્યાસ કરી છે. ઋતુનું નામ રહેલું હોય તો સીન્સ આવશે, એ ધ્યાનમાં રાખવું. જોઈએ રૂલ નંબર 8. નેમ ઓફ ધ ફેસ્ટિવલ્સ. તહેવારોના નામની પહેલાં સીન્સ વપરાય. જેમ કે સિન્સ દીપાવલી, સિન્સ ક્રિસમસ, સિન્સ ઈદ, સિન્સ ઈસ્ટર. ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે. વિદ્યાર્થીઓ, જોયું તમે, તહેવારનું નામ રહેલું હોય તો ત્યારે પણ સિન્સ વપરાય છે. આગળનો રૂલ જોઈએ, રૂલ નંબર 9. નેમ ઓફ ધ ઇવેન્ટ્સ. ઘટનાઓ. કોઈ ઘટનાઓના નામની પહેલાં પણ સિન્સ વપરાય. જેમ કે સિન્સ હિઝ અરાઇવલ, તેનું આગમન થયું ત્યારથી, તે આવી પહોંચ્યા ત્યારથી, એવા અર્થે પણ કોઈ ઘટના રહેલી હોય. જેમ કે સિન્સ હિઝ બર્થ, તેના જન્મથી. કોઈ વ્યક્તિ એમ કે હું મારા જન્મથી રાજકોટમાં રહું છું, તો જન્મથી. તો જન્મ તારીખ, જન્મનો સમય એ નિશ્ચિતતાનો ભાવ રહેલો છે. તમને એમ થાય કે સર આ કઈ રીતે? તો એ નિશ્ચિતતાનો ભાવ અભિવ્યક્ત થાય છે એટલે સિન્સ આવશે. સિન્સ હિઝ ડેથ, મૃત્યુથી. કોઈ એક વિદ્યાર્થી એમ કે સર હું આ શાળામાં ચીનુ મોદી, કે જે ખૂબ જ પ્રખ્યાત એવા કવિ શ્રી ચીનુ મોદીના મૃત્યુ થયું ત્યારથી હું આ શાળામાં અભ્યાસ કરું છું. સમજવા માટેની વાત છે. જે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે તો એ નિશ્ચિતતાનો ભાવ રહેલો છે. એક પર્ટિક્યુલર ડેટ રહેલી છે. જેમ કે ચીનુ મોદી, એમનું મૃત્યુ 19 માર્ચ 2017ના રોજ થયેલું. ચીનુ મોદીની આપણે વાત કરી ત્યારે મને એમની એક કાવ્ય પંક્તિ યાદ આવે છે. એમનું મૃત્યુ થયું છે ચીનુ મોદીનું, પણ એમના જે કાવ્યો છે એ બધાના દિલમાં વસેલા છે. એક સરસ મજાનું એક કાવ્ય અત્યારે સિલેબસની અંદર પણ રહેલું છે. ઇંગ્લિશ મીડિયમ ધોરણ 10 ગુજરાતી સબ્જેક્ટની અંદર એક કાવ્ય કે જે હું તમને સંભળાવું છું. મને ગમે તે મારું, પણ જો તને ગમે તો તારું. નાના છોકરાઓ હોય, એ ભાઈ બહેન હોય, એ કહેતા હોય આ મારું છે, આ તારું છે. એમને એક સરસ મજાનું કાવ્ય પંક્તિ લખેલી. મને ગમે તે મારું, પણ જો તને ગમે તો તારું. મારું તારું ને ગમવું પણ, મારું તારું ને ગમવું પણ, લાવ લાવ કરીએ સૈયારું. એક સરસ મજાની છે હજી આગળ. ઈટા કીટા એક ઘડીના, ઈટા કીટા એક ઘડીના, બાકી સગણું પ્યારું પ્યારું. વિદ્યાર્થીઓ, જ્યારે હું લખતર AVJ ઓઝા BEd કોલેજમાં હું BEd કરતો, એ સમય દરમિયાન એ BEd કોલેજની અંદર જ્યારે હું GS હતો, એ સમય દરમિયાન ચીનુ મોદી આવેલા અને ત્યારે આ એમને કાવ્ય ગાયેલું. ખેર, વધારે વાતચીત નહીં કરતા આપણે આગળ વધીએ. સિન્સ હિઝ ડિપાર્ચર એટલે વિદાય. કોઈની વિદાય
ને લઈને વાત કરવામાં આવી હોય તો ત્યારે પણ સિન્સ આવશે. સિન્સ હિઝ મેરેજ, લગ્નથી. કોઈ એમ કે હું મારા લગ્ન થયા ત્યારથી ચા પીતો નથી, સમજવા માટેની વાત છે. તો એ એક નિશ્ચિત તારીખે થયેલા હોય. સિન્સ હિઝ ક્વોરલ, ક્વોરલ એટલે ઝઘડો. જેમ કે કોઈ હુમલો થયેલો હોય, તાજ હોટલ પર મુંબઈમાં જે હુમલો થયેલો, તો એ એક નિશ્ચિતતાનો ભાવ 26/11 રોજ. વિદ્યાર્થીઓ આગળનો રૂલ જોઈએ. રૂલ નંબર 10, સ્ટેજ ઓફ વન્સ લાઈફ, જીવનનો એક તબક્કો. સિન્સ હિઝ ચાઇલ્ડહુડ, બાળપણથી. સિન્સ યોર યુથ, તમારી યુવાનીથી. તમને એમ થાય સર આ બાળપણથી, કોઈ એમ કે હું બાળપણથી જ આ શહેરમાં રહું છું. તો વિદ્યાર્થીઓ એ બાળપણ એ જીવનનો એક તબક્કો, તો એ પણ નિશ્ચિત સમજવું. તો ત્યારે પણ વિદ્યાર્થીઓ સિન્સ આવશે. રૂલ નંબર 11, લાસ્ટ પ્લસ મંડે, લાસ્ટ મંડે, લાસ્ટ ટ્યુસડે, લાસ્ટ જાન્યુઆરી, લાસ્ટ ફેબ્રુઆરી, લાસ્ટ સ્પ્રિંગ, લાસ્ટ વિન્ટર. જેમ કે સિન્સ લાસ્ટ મંડે, છેલ્લા સોમવારથી. સિન્સ લાસ્ટ માર્ચ, છેલ્લા માર્ચથી. સિન્સ લાસ્ટ સ્પ્રિંગ, સિન્સ લાસ્ટ મિડનાઇટ, સિન્સ મંડે લાસ્ટ, સિન્સ માર્ચ લાસ્ટ. આવી રીતે પણ હોય તો પણ સિન્સ આવશે. સિન્સ સ્પ્રિંગ લાસ્ટ, સિન્સ મિડનાઇટ લાસ્ટ. વિદ્યાર્થીઓ જો નોંધ રહેલી છે, બરોબર ધ્યાન રાખજો. ધ લાસ્ટ પ્લસ ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ, સમયના ભાવને અભિવ્યક્ત કરતા શબ્દો રહેલા હોય તો તેની પહેલાં ફોરનો ઉપયોગ થાય છે. કારણ કે તેનાથી પીરિયડ ઓફ ટાઈમનો ભાવ અભિવ્યક્ત થાય છે, નહીં કે પોઈન્ટ ઓફ ટાઈમનો. સમજાવું વિદ્યાર્થીઓ, ધ લાસ્ટ રહેલું હોય અને ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ એટલે લાસ્ટ પછી બહુવચન નામ હોય. લાસ્ટ 3 વીક્સ, 3 અઠવાડિયાથી. તો પછી શું આવશે? 4. લાસ્ટ 2 months, બહુવચન 2 મહિનાથી, છેલ્લા 2 મહિનાથી. તો શું આવશે? 4, જે પીરિયડ ઓફ ટાઈમના ભાવને અભિવ્યક્ત કરે છે. જેમ કે નીચે લખેલું છે, તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર. સિન્સ લાસ્ટ વીક, છેલ્લા અઠવાડિયાથી. તો એનો અર્થ પોઈન્ટ ઓફ ટાઈમના ભાવને અભિવ્યક્ત કરે છે, જે નિશ્ચિતતાનો ભાવ છે, છેલ્લું અઠવાડિયું. વિદ્યાર્થીઓ આ તમે જોયું યુઝ ઓફ ફોર ક્યાં વપરાય, સિન્સ ક્યાં વપરાય. હવે વિદ્યાર્થીઓ તમે જો સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મારો મોબાઈલ નંબર લખેલો છે. તમે પહેલી જ વાર મારો આ વિડીયો જુઓ છો તો તમે વિદ્યાર્થીઓ, મારા જો વિદ્યાર્થીઓ છો તમે, તો મેં તમને PDF મોકલેલી છે. 25 એક્ઝામ્પલ, 25 બ્લેન્ક્સ કે જેમાં ફોર આવશે કે સિન્સ આવશે, એ મેં તમને મોકલેલા છે. એના આન્સર લખી તમારે મને મોકલવાનું છે. પણ કોઈ વિદ્યાર્થી પહેલી વખત આ વિડીયો જોવે છે અને એમને ટેસ્ટ દેવી છે કે સર મારે પણ ટેસ્ટ દેવી છે કે ફોર ક્યાં આવશે, સિન્સ ક્યાં આવશે, તમે સમજી ગયા છો 2 વિડીયો થકી.
तो आ नंबर पर मैसेज करवानो कि सर झाला सर मने 25 जे ब्लेंक्स मने मोकलो। खेर विद्यार्थीओ, आजना विडियो थकी आजे आटलू राखीए। नमस्कार।